આજના જમાનામાં કોઈ તમને પાણી પણ મફતમાં નથી આપતું, પણ શ્રી આપા ગીગાનો ઓટલો જ્યાં તમને રહેવાનું, જમવાનું અને ભણવાની સુવિધા પણ વિના મૂલ્યે મળે છે. તો કેમ છો મહેમાન? આજે હું આવ્યો છું શ્રી આપા ગીગાના ઓટલામાં, જે પડે છે આપણે ચોટીલાથી રાજકોટ જતા. અને અહીંયા આગળ વિના મૂલ્યે જમવાનું, રહેવાનું અને ભણતરની પણ સુવિધા છે, એકદમ વિના મૂલ્યે. એટલે ખાસ કરીને આ વિડીયો જોઈ લેજો. હું તમને કહીશ આપણા નરેન્દ્ર બાપુ વિશે, જેમણે આ બધું આયોજન કરેલું છે. અને ખૂબ ખૂબ એમને દિલથી આભાર છે કે એમને ગરીબ બાળકો વિશે વિચાર્યું, ભણતર વિશે વિચાર્યું અને વિના મૂલ્યે જમવાનું અને રહેવાની સુવિધા આપી. આ કાકાએ મને વિડીયો બનાવતા જોયો અને તરત દોડતા આવ્યા કે તમે ચા નાસ્તો કર્યો કે નથી કર્યો. ભલે તમે વિડીયો બનાવો, પણ આ જગ્યા પર સેવા તો એટલી ઉચ્ચ લેવલની છે મહેમાન કે આ જગ્યા પર જરૂરથી આવજો. કાકા ક્યારથી ચાલુ છે આને? આ 2014 થી મને સાંભળે છે. આના પહેલા તો શરૂઆત કરીને કે રાજકોટની અંદર બેનર માર્યા હતા 2 મહિના અગાઉ. ઓકે. આ ચોટીલાથી આ બાજુ 7 કિલોમીટર જે આપા ગીગાનો ઓટલો, અને બાપુ આગળનું એવો મેં જોયેલું, માહિતી લીધેલી કે બાપુ એમ કહેતા હતા કે આ 5 સ્ટાર હોટલ બનાવી છે, પણ એના ગુરુજીની પ્રેરણા કરી જીવરાજ બાપુ સત્તાધારના મહંત. તો એ કે ભાઈ આપણે તમે ઓટલો નહીં રોટલો ચાલુ કરો અહીં. બરોબર. 5 સ્ટાર હોટલ નહીં એમ. એટલે બાપુએ આ કરી અને હું અહીંથી 2014 થી આવું છું. જ્યારે આ રોડમાંથી છે ને ખાલી રાવટી કરી અને બાપુ બધાને પ્રસાદ કરાવતા હતા. પછી આનું ઉદ્ઘાટન થયું. હું આ તો એમ માનો ને કે વર્ષમાં 6-7 વાર આવતો પહેલેથી ને. શું વાત છે? હા, મને અહીંયા બહુ પ્રેરણા, મજા આવે સેવા કરવાની. તમે સેવા માટે જ આવો છો? હા. તમે કઈ જગ્યા પરથી આવો છો? આપણે વિસાવદર તાલુકો જુનાગઢ જિલ્લો. બરોબર. અને અહીંયા કઈ જગ્યા પરથી માણસો આવેલા છે? આ ઓલ ગુજરાતમાંથી. અને આ જગ્યા પર વિનામૂલ્યે ભણતર? વિનામૂલ્યે ભણતર પ્લસ ભણવાનું અને ક્લાસીસ પણ ચાલુ હોય, અને રહેવાનું, જમવાનું બધું ફ્રી. અને જે ટીચર આવે છે એ પણ વિનામૂલ્યે? એ પણ વિનામૂલ્યે. કઈ પરીક્ષાની તમે તૈયારી કરો? PSI કોન્સ્ટેબલ છે, ક્લાસ 3, ક્લાસ 2, ક્લાસ 1 સુધીની બધી તૈયારી કરાવવામાં આવે છે. અને પ્લસ GPSCના જેને તૈયારી કરવી હોય એના માટે રહેવાની જગ્યાએ આપણે અહીંયા રૂમમાં છે. બરોબર. બાકીની જે ક્લાસ 3ની જે ભરતીની તૈયારી કરતા હોય એ છોકરાઓને જનરલ અહીંયા આપણે રહેવા. બરોબર. અને આ ક્યારથી ચાલુ છે? આ તો ચાલુ થયું 6-7 મહિના થઈ ગયા. બાકી રહેવાનું, જમવાનું સુવિધા તો બહુ પહેલાથી જ ચાલે છે? હા, બહુ કમ્પ્લીટ પહેલાથી. આઈ થિંક 2015 થી સ્ટાર્ટ છે અહીંયા જમવાનું રહેવાનું સભી લોકો માટે. બધા માટે લોકો માટે. બરોબર. સંપૂર્ણ રહેવાનું. પછી આ વિદ્યાર્થી માટે સંપૂર્ણ. અને બાપુ આ જગ્યા પર આવે છે? હા, બાપુ આવે, દર અઠવાડિયે આવતા જ હોય. નરેન્દ્ર બાપુ આ જગ્યા પર આવતા હોય છે? હા, બધાને વિઝિટ કરે છે, શું કરો છો, કઈ રીતના ભણો છો. મેન ઈ જ છે નરેન્દ્ર બાપુ. અને તમે શું કહેવા માંગો છો એમની જે આ વસ્તુ ચાલુ કરી છે કે ભણવાનું પણ વિનામૂલ્ય, એના વિશે? બહુ જોરદાર છે. જો આમાં અમુક ગરીબ માણસોના જે દીકરા હોય જેની પાસે એવી કાંઈ ફેસિલિટી ન હોય, કાંઈ વાંચવાની કે ક્લાસીસ કરી શકે એમ ન હોય, એના માટે આ બેસ્ટમાં બેસ્ટ છે બાપુએ કર્યું. આ બહુ ગરીબ માણસોના છોકરા હોય ને એના માટે બહુ જોરદાર કામ કરેલ છે. તમે આમ બહાર તમે ભણવા જાઓ તો મિનિમમ 10,000 ખર્ચ થાય છે, મિનિમમ એક વ્યક્તિ. 100% થાય છે. અહીંયા સંપૂર્ણ બાપુ ફ્રી કરે એ માટે સારામાં સારું કહેવાય બાપુ. સમજો? અને એ તો છે જ, પણ અહીંયા આગળ જતા પ્રવાસીઓ અથવા કોઈ પણ વ્યક્તિઓ પ્રવાસીઓ માટે ક્યાંથી આવે લોકો, ઓલ ઇન્ડિયામાંથી અહીંયા રોકાય છે. બધી યાત્રા, જમવાનું, દૂધ, છાસ, બધી વસ્તુ આપે. બધું 24 કલાક? 24 કલાક જમવાનું, 24 કલાક બધું 24 કલાક. રાતે તમે અડધી રાતે આવો ને તોય તમને જમવાનું અહીંયા મળી રહે. અને પ્લસ રાતે તમારે વિસામો લેવો હોય, રોકાવું હોય, અહીંથી ક્યાંય જવાનું હોય તો તમે રાત્રે ફ્રી ઓફ કોસ્ટ રોકાવાનું છે. આપણે સગવડ છે. એડમિશન હાલ પૂરતું તો હમણાં ક્લોઝ રાખેલ છે, કેમ કે જે પોલીસની ભરતી ગઈ ને ત્યાર પછી છોકરા બધા જતા રહ્યા છે. એટલે હવે પાછું ટૂંક સમયમાં પાછું ચાલુ કરવામાં આવશે એડમિશન. શું વાત છે મહેમાન! જો આ રીતના છે આપણા બાપુની યોજના. એકવાર કોમેન્ટમાં જય આપા ગીગા લખી દેજો. રહેવાના, જમવાની જોડે તમને ભણતર પણ વિનામૂલ્યે આપે છે. વિચાર કરો. તો વિડીયોને જમણા હાથે લાઈક કરી દેજો અને મને સબસ્ક્રાઈબ કરી દેજો વધારે માહિતી માટે. અને આવા જ વધારે વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં. જય આપા ગીગા.